परम उपकारी जिनवाणी सहज गायक बताया है। परम उपकारी जिनवाणी सहज गायक बताया है। हुआ निर्भर अंतर में, हुआ निर्भर अंतर में, परम आनंद छाया है। परम उपकारी जिनवाणी सहज गायक बताया है। परम उपकारी जिनवाणी सहज गायक बताया है। हुआ निर्भर अंतर में, हुआ निर्भर अंतर में, परम आनंद छाया है। परम उपकारी जिनवाणी सहज गायक बताया है। अहो परिपूर्ण ज्ञाता रूप, प्रभु अक्षय विभव मैं हूँ। अहो परिपूर्ण ज्ञाता रूप, प्रभु अक्षय विभव मैं हूँ। सहज ही तृप्त निज में ही, सहज ही तृप्त निज में ही, न बाहर कुछ सुहाया है। परम उपकारी जिनवाणी सहज गायक बताया है। उलझ कर दुर्विकल्पों में बीज दुख के रहा बोता। उलझ कर दुर्विकल्पों में बीज दुख के रहा बोता। ज्ञान आनंदमय अमृत, ज्ञान आनंदमय अमृत, धर्म माता पिलाया है। परम उपकारी जिनवाणी सहज गायक बताया है। नहीं अब लोक की चिंता, नहीं कर्मों का भय किंचित। नहीं अब लोक की चिंता, नहीं कर्मों का भय किंचित। ध्येय निष्काम ध्रुव गायक, ध्येय निष्काम ध्रुव गायक, अहो दृष्टि में आया है। परम उपकारी जिनवाणी सहज गायक बताया है।
सारवीत रागता पाकर शीश सविनय नवाया है। परम उपकारी जिनवाणी सहज गायक बताया है। परम उपकारी जिनवाणी सहज गायक बताया है। ओम नमस्ते ओम नमस्ते ओम नमस्ते। પૂજ્ય ગુરુદેવ શ્રીના દૈનિક સ્વાધ્યાયના ક્રમમાં ચોથી ગાથા અને પાંચમી ગાથા આ બંને ગાથાઓની સંધિ વાળો પ્રવચન સ્વાધ્યાય આજે આપણે ચોથી ગાથા એમાં જે બે વિષય બિંદુ આવ્યા, કશાય ભાવો સાથે એક રૂપે થઈને પરિણમેલો જીવ, કશાય ભાવે એક રૂપે પરિણમેલો જીવ પોતે આત્માને જાણતો નથી અને જાણનાર જ્ઞાનીઓની ક્યારે પણ સેવા કરતો નથી. આ બે પોઈન્ટ હતા. થોડુંક ધ્યાન દેવા જેવી બાબત છે. આમ તમે જુઓ, પંચમ કાળમાં પોતે ધર્મ સમજે નહીં અને ધર્મ સમજાવનાર મળે તો એની પાસેથી સમજવાના લક્ષણો ન, સાચું પોતે સમજતા નથી અને સાચું સમજાવનારા, સત્ય સમજાવનારા કોઈ મળે તો જીવને સમજવું નથી. એટલે આટલી વાતમાં વકીલ સાહેબ જગતના અપાત્ર જીવોના અપલક્ષણોની વાત આવી. આટલી જ વાત. પોતે સમજે, પોતે જાણે તો ચલો કોઈ વાત નહીં, કોઈ પાસે સમજવાની જરૂરત નથી, પણ કેવા કઠોર લક્ષણો જેને કહીએ આપણે, પોતે જાણતા નથી, એમાં એવું ને પોતે આત્મજ્ઞાન કરતો નથી અને આત્મજ્ઞાનીઓની કદી સેવા કરી. ગઈકાલે મેં ઈશારો આપ સૌને કરેલો. ગુરુદેવશ્રીએ સેવા ની વાતને એવી રીતે સમજાવશે, કોઈ હાથ પગ દબાવવા એ સેવાની વાત નહીં. એ સામેવાળા જ્ઞાની જે સ્વરૂપ અને સ્વભાવનું ધ્યાન કરે છે, જે સ્વરૂપનો સેવન તેઓ કરે છે, એવી રીતે આપણે પણ સ્વરૂપ અને સ્વભાવનું સેવન કરવું. ખ્યાલમાં આવ્યું? એનું નામ સેવા. ગુજરાતી આપણા અહીંના પાઠ્યક્રમમાં, સિલેબસમાં સ્કૂલ લેવલમાં એક પાઠ આવે છે, નાનકડો 5-6 પાનાનો પાઠ છે. એનું નામ છે મહાત્માના માણસ. એટલે મહાત્માના માણસ. મહાત્મા એટલે કોણ? મહાત્મા ગાંધી. તો એક યુવાનની એમાં વાત આવી કે ગાંધીજીના ક્રાંતિકારી ચળવળોથી એટલો બધો પ્રભાવિત થયો કે અંગ્રેજોને તગેડી મૂકવા માટે ગાંધીજીના એ ચળવળમાં એમણે પ્રવેશ કર્યો. હવે અંગ્રેજોએ એને પકડીને જેલ હવાલે કર્યા. પોતે ગાંધીજી ગયા હતા ને. હવે જેલમાં એની મૂંઝવણ જો કેવી. એક તરફ તો ગાંધીજીના સત્ય અને અહિંસા ઉપર એને પૂરેપૂરો વિશ્વાસ છે, છતાં રહીને એને એમ થાય કે આખા શાંતિથી યુદ્ધ લડાય અને લડાઈ થાય અને અંગ્રેજો જાય એવું કઈ લાગતું નથી.
એટલે ગાંધીજીને મારે જઈને રૂબરૂ પૂછવું છે, તમે શાંતિથી શું કામ લો છો? તમે તો માથાકૂટ કરો અંગ્રેજ સાથે, એવી બધી માથાકૂટ મંથન એને ત્યાં ચાલતો હતો. એટલે ગાંધીના વિચારો પ્રત્યે એની એવી અશ્રદ્ધા, એમ કહેવાનો અર્થ છે. પછી ઈ કઈ ખાય નહીં, પીવે નહીં, સાવ દુબળો પાતળો પડી ગયો ત્યાં. તો અંગ્રેજોને એમ થયું કે આ કઈક જેલમાં જ મરી ન જાય, એટલે એને જેલમાંથી મુક્તિ આપી દે. સમજવા જેવી વાત છે. હવે જેલમાંથી એને મુક્તિ આપી, હવે એને કાંઈ હોશ હવાસ નહીં. જેલમાં રહીએ તો ઠીક અને મુક્તિ થાય તો ઠીક, પણ એ નીકળ્યો. એ ગામડામાં નો હતો. લેખકે જેલમાંથી નીકળ્યા બાદ ગામડા સુધી પહોંચે ત્યાં સુધી એના માનસિક વિચાર દ્વંદ્વોનું ચિત્ર દોર્યું છે. આહા, કેવી સરસ મજાની લીલીછમ ખેતરો હશે, અનાજ પાકતું હશે, એ અનાજ મારા બાપે ગરીબોને દેતા હશે, મારા દાદીએ ગામની સેવા કરતા હશે, અને હું હવે ગામમાં પ્રવેશ કરીશ તો ગામના લોકોએ મારી આરતી ઉતારશે, મારું સ્વાગત કરશે. સાહેબ, સમજવા જેવી વાત છે. ગામનો એક માણસ તો નહીં, પણ એના મા બાપ પણ એને તેડવા સામેથી આવ્યા નહીં. એનો અર્થ શું થયું? એક ઓર રામ અને એક ઓર ગામ. ગાંધીજીના વિચારમાં માનનારો ઈ એકલો હતો પોતે. સગા મા બાપે સાથ નથી આપ્યા. એક વાત તો આમાંથી નીકળે છે. પછી પોતાની ડેલી આગળ જાય છે. એને એમ થાય હવે અંદરથી મારી ઘરડી બા બારણા ખોલશે અને એમ કહેશે કે તું દીકરો આવો દુબળો પાતળો કેમ થયો છે? પણ ન માં બા આવી, ન માં આવી, ન બાપ આવ્યો, કોઈ આવ્યા નહીં. પાછળથી વંડી વટીને ઈ ઘરમાં અંદરમાં દાખલ થઈ. ત્યાં એનો નાનો બાળક, એને દોડાવતી ઓલી એની પત્ની રૂકમિણી, એનું નામ રૂકમિણી, સાવ ઘરેણા વિનાની. ઘરેણાનો શોખ એને, પણ ઘરેણા વિનાની, રંગબેરંગી સાડીઓ વગેરે કાંઈ નહીં, સાવ ખદ્દર પહેરીને બેસી ગયેલી. એનું હા રૂકમિણી. તો આ એને ઓળખી ન શકે. તો એ કહે છે કે તું આ મારી પત્ની? તો એ કહે છે કે કેમ, કઈ શંકા તને? હવે એને જે જવાબ આપ્યો જવાબ સાંભળવા જેવું છે. એને જવાબ આપ્યો, જ્યાં મહાત્માના માણસ ત્યાં હું. તમે જેલમાં હતા ને આટલા વર્ષો સુધી, તો જેલમાં પણ તમે સાવ લગર વગર કપડા પહેરીને રહેતા કે નહીં? અને તમારા ચિત્તમાં કોના સિદ્ધાંતો હતા? ગાંધીજીના. તો જ્યાં મારો વર ગાંધીજીના સિદ્ધાંતોની સથવારે હોય, જ્યાં મારો વર હોય ત્યાં હું હોઉં. એમ એકત્વ વિભક્ત ભાવે પરિણમેલી પરિણતિ એમ કહે છે, જ્યાં મારો ચૈતન્ય સ્વભાવ હશે ત્યાં હું હોઈશ. પાંચમી ગાથા. નિર્મલ વિજ્ઞાન ઘનમાં અંતર નિમગ્નમાં 4 સૂત્રો છે, યાદ રાખજો. આગમનું અવલોકન, યુક્તિઓનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવ પ્રત્યક્ષ. આ પાંચમી ગાથામાં 4 મુદ્દાઓ છે. ભાવાર્થમાં બહુ વિસ્તારથી બોલશે. ટીકા પણ એ 4 ની છે. મને જે નિજ વૈભવનો જન્મ થયેલો છે. ઓલા જેલમાં જઈ આવેલા ને શેનો જન્મ થયો તો? મહાત્માના વિચારોનો જન્મ થયો તો કે નહીં? એટલે એની પત્ની એની હારે હતી. હા, હું જયારે પણ એ છોકરાઓને આ પાઠ ભણાવું છું સાહેબ, મારા મનમાં એક વિચાર આવે,
ત્યાગ વ્રત સંયમ આદિકમાં માનનારો જીવ ભલે ને 4 ગતિ 84 લાખ યોનિઓના જેલમાં બંધ છે, પણ જ્યારે પાછું વળીને ઘરે આવે છે તો એની ચૈતન્ય પરિણતિ સદાચારના ખદ્દર તો ઓઢેલી હોય છે. એના હવે કામ ભોગ બંધનની કથાના ઘરેણાઓ ગમતા નથી. સમજાય છે આપ સૌને? યા કોર્સમાં આવે છે ગુજરાતીના, તમારા ગુજરાતી. હા, કલ્પના એટલું સરસ પાઠ છે. એક પોઈન્ટ હજી સમજવા જેવું છે સાહેબ. જો ચાપકા લાગે તો સાંભળજો. ચરણાની યોગ છે ને, ચરણાની યોગ આપણો, એ આપણને હંમેશા ચાબકા મારવામાં જ માને છે. નહીં સમજ્યા? આજે શરૂઆતથી ગુરુદેવશ્રીને કેટલા લોકોએ સાંભળ્યું છે? સાવ શરૂઆતની પહેલી ક્ષણથી જ. હા, આજે પોપટભાઈને ચાબકા માર્યા ખબર ગુરુદેવશ્રીએ? પોપટભાઈને ચાબકા માર્યા સાંભળ્યું? શું નામ? સુરત વાળા મૃદુલાબેન ને શું ચાબકા માર્યા? હે પોપટભાઈ, આમ કેમ બેઠા છો? ત્યાં ઝોલા ખવાય? સભામાં ધ્યાન રાખવું જોઈએ. એટલે તમે લોકો જે ઓનલાઈન વિડીયો ઉપર હો છો તો નો ઝોલા, નો ઝોલા, નો ઝોલા. ચાણક ચાણક થઈને બેસી જવાનું. ધ્યાન તો હોય જ મારું, ભલે ને હું યાદ કરું કે નહીં કરું, પણ એકો એક પ્રત્યે નજર હોય તો ભાઈ સાવધાની હોવી જોઈએ. સાવધાની હટી દુર્ઘટના ઘટી. કહેવાનો અર્થ એવું છે, પોપટભાઈ ને ગુરુદેવશ્રીએ કેવા ચાપકા માર્યા. હવે એવો કરોડપતિ માણસ, કેટલા 7 દીકરા 6 દીકરા એના. હા, વિચાર તો કરો. ગુરુદેવશ્રી છે ને અનુશાસન પ્રિય હતા, એટલે આત્માનુશાસનને સાધી શકે. જે અનુશાસન પ્રિય હોય તેને આત્માનુશાસન ગમે. તો ઝોલા એ ખાય અને ખાય. શું કીધું? ઝોલા એ ખાય અને ખાતાય જાય. તત્વ સાંભળવાની પાત્રતા નથી. પોતે જ્ઞાની છે નહીં, આત્મજ્ઞાન પોતે કરેલ નથી અને આત્મજ્ઞાનીઓની સેવા કરતો નથી. અમે લોકો એકવાર ઓલા ગયા હતા સહારનપુર, દિલ્હી પાસે સહારનપુર છે. ત્યાં અમે લોકો એક વખત વિધાન માટે ગયા હતા. બહુ વર્ષો પહેલાની વાત છે, 91-92 ની વાત છે. તો અમે લોકો બધા બેઠા હતા. તો અમારા વડીલ વિદ્વાન હતા પૂનમચંદજી છાવડા, ઇન્દોરના હતા. બહુ થોડીક મજાકિયા પ્રવૃત્તિના, બહુ આમ સરસ એનો નેચર હતો. એને મને પૂછ્યું, મને કહે કે આને તમે લોકો જે ઇંગ્લિશમાં એપલ કહો ને, એપલ, એ એપલ ને હિન્દીમાં શું કહેવાય? તમને ખબર છે બધાને? દિલ્હી વાળા બેઠા છો? હા, એપલ ને શું કહેવાય? સેવ કહેવાય કે નહીં? તો એને એવો પ્રશ્ન પૂછ્યો કે આ એપલ ને સેવ કેમ કહેવાય? ગજબ છે. અમે તો સહજ સ્વભાવ આપ્યો, જવાબ આપ્યા. તો ઈ કે an apple a day. પછી શું છે? an apple a day doctor રોજ આવે. અને ડોક્ટર નજીકમાં નહીં આવે, ટૂંકમાં ડોક્ટર પાસે જવાની જરૂરત માટે એને સેવ કહેવામાં આવે, જેને સેવવામાં આવે. 5મી ગાથામાં ઈજ તો એપલ ની વાત કરી. 4થી ગાથામાં છેલ્લે તું આ એકત્વ ભગવાન આત્માની વાત જે અમે 5મી ગાથામાં કહેશું, તો તું પોતે જ્ઞાની છે નહીં અને જ્ઞાનીઓની સેવા તું જો ન કરીશ તો એનું સેવન કેમ કરીને થાય? 17મી 18મી ગાથાનો ભાવાર્થ યાદ કરી ઉદ્દેશ છે. સંસ્કૃત વાંચીને સંભળાયું. ભલે એને આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્ય ભાવે છે, પરંતુ એક ક્ષણ માત્ર માટે પણ એનું સેવન કર્યું નથી.
માટે એનું સેવન કરવાનો ઉપદેશ આપવામાં આવે છે. તો ચોથી ગાથાની વાતને 17મી 18મી ગાથાના ભાવાર્થ સાથે મેળવીને પછી 5મી ગાથાની વાત શરૂ કરી. બહુ એકાગ્રતાથી સાંભળવા જેવો પ્રવચન હોય છે એકો એક. હા, આજે થોડુંક મારે અપૂર્વ અવસરનો વિષય આગળ ચલાવવાનું મન છે, કેમ કે કાલે પરમ દિવસે, કાલે તો નહીં, વચ્ચે જ તમને કહ્યું, આવતીકાલે આપણે સંવર અને નિર્જરા અધિકાર સમયસાર ઉપર સ્વાધ્યાય લેવાના છે. મારે ખાસ તો દિલ્હી મુમુક્ષુ મંડળ સાથે સ્પેશિયલ સ્વાધ્યાય છે સવારે. એ લોકોનો સમય ઈ જ છે 9:15 થી 10. એટલે મેં કીધું અહીંયા પણ ઈ જ લેશું, ત્યાંના લોકો માટે પણ ઈ જ લેશું. એટલે થોડુંક ડાયરી, નોટ, પેન સાથે રાખીને બધું સાંભળજો. દિલશાદ ગાર્ડન રોડ 2 મહિના પહેલાની વાત થયેલી છે. એટલે આવતીકાલે રવિવાર ખાસ એ લોકોની માંગ હતી. મેં ના જ પાડતો હતો, પણ એ કે નહીં આપણે સવારે સ્વાધ્યાય લેશું. પછી મને એમ થયું કે 9:15 થી 10 ટાઈમિંગ તો આપણા જેવું જ છે, સેમ. 2 મોબાઈલ આપણે રાખીને આપણે ચાલુ કરશું. સરસ. કાલે ખ્યાલ રાખજો, ખૂબ સરસ મજાના નોટ્સ તૈયાર કર્યા છે. ખાસ ગાથાઓ, ખાસ કળશો. કાશી વિશ્વનાથ વાળા આવશો? હાથ જોડીને કહો. એમ નહીં. હા, આ તો બોધ વર્ષે છે. જેટલું સાંભળો, જેટલું કરો એટલું ઓછું છે. આવતીકાલે તો સંવર અને નિર્જરા અધિકાર ઉપર સમગ્ર લક્ષી સ્વાધ્યાય લેશું. બરાબર? એટલે સોમવારે પછી આ 5મી ગાથાનો આખો હાર્દ હું તમારી સામે ખોલીને બતાવીશ. બરાબર? એમાં શું છે, શું નથી. પણ મૂળ વાત તો એટલી જ. ચોથી ગાથામાં કીધું કામ ભોગ બંધનની કથા શ્રુત પરિચિત અને અનુભૂત છે, એટલે એકત્વ વિભાગ ભગવાન આત્મા દુર્લભ થઈ પડ્યો છે. હા, સુલભ નથી થયો. અને વિષય ભોગો વગેરે એ બધા સુલભ છે, કેમ કે અભ્યાસ છે ને. હા, જો હું હમણાં એમ પૂછું કે મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કર્યા બાદ શું કરવું જોઈએ? દર્શનની વિધિ એમ પાઠશાળાના બાળકોને પૂછવામાં આવે ને, તો સમજો 100 લોકો સભામાં હોય તો એમાંથી 10 જણા માંડ બોલે કે કહે બૂટ ચંપલ ઉતારવા જોઈએ, પગ ધોવા જોઈએ, અને નિસહી કરતા કરતા મંદિરમાં પ્રવેશ કરવું જોઈએ. પછી ભગવાનને અત્યંત વિનય ભાવપૂર્વક દર્શન કરવા જોઈએ, 3 પ્રદક્ષિણા કરવા જોઈએ, બેસીને પછી સ્વરૂપ ચિંતન મનન કરવું જોઈએ, પછી સ્તુતિ પાઠ પૂજા વગેરેનો પાઠ કરવો જોઈએ. બરાબર? પછી ફરી પાછો દર્શન કરી સ્વાધ્યાય વગેરે ચાલતા હોય તો સ્વાધ્યાયમાં બેસીને તત્વનો અભ્યાસ, ચિંતન મનન વગેરે કરી પછી શાંતિથી ઘરે જવું જોઈએ. એ આખી દર્શન વિધિનો પેકેજ થયું. પણ મેં શું કીધું હમણાં? 100 જણામાંથી 10 જણા બોલશે. અને હજી હું એમ પૂછું, આપણે યાજ્ઞિક રોડ ઉપરના ઇમ્પિરિયર પેલેસમાં હોટલમાં જઈને આપણે કેવી રીતે એન્ટર થવાય? પછી જોજો એકો એક બોલશે. પહેલા ગાડી પાર્ક કરવું જોઈએ, પછી ગાર્ડને રિક્વેસ્ટ કરવો જોઈએ, હા, પછી કાઉન્ટર ઉપર જઈને રિક્વેસ્ટ કરવો જોઈએ, પછી ટેબલ ઉપર બેસીને પછી શું કહેવાય ઓલો અનુક્રમણિકા હોય ને, લિસ્ટ. હા હા, એ લિસ્ટમાં જોઈને પછી ખાંગા નહીં થવાનું. પછી ઓલો વેટર આવશે, પછી વેટર આપણને પૂછશે, સર ક્યાં લેકે આયા આપકે લીએ? હા, પછી બધું સિસ્ટમ આપણને ખબર છે, કેમ કે હોટલ સંસ્કૃતિનો શ્રુત પરિચિત અને અનુભવ છે. હા હા, ગાળેલું પાણી કેમ પીવાય એના અંગે માથા ફોડીને સુમત પ્રકાશજી જેવાને, રવિન્દ્રભાઈ પંડિતજી જેવાને, સુનિલભાઈ શાસ્ત્રી જેવાને દર વર્ષે માથું ફોડીને સમજાવવું પડે છે પાણી કેમ ગાળવાનું. સાહેબ, સારી બાબતની શિક્ષા દેવી પડે છે, અને ખોટી બાબત તો સંસ્કારમાં ભવમાં આ જીવ લઈને આવેલો છે. એ આ ચોથી ગાથા આપણને ઈ સમજાવે છે.
પોતે જ્ઞાન કર્યો નથી, જ્ઞાનીઓની સેવા કરી. અને ઈ જ્ઞાનીઓ કેવા છે? ઈ જ્ઞાનીઓ પાસે વૈભવ કેવો છે? જે સંપૂર્ણ વૈભવ સાથે બદ્ધ વ્યવસાયો અસ્તિ. મેં તો બિઝનેસ ચાલુ કર્યું છે, હું તને દેખાડીને જ રહી. તું દેખ કે ન દેખ, દેખવું તો તારે પડશે જ. આજે દેખ, કાલે દેખ, અનંતકાળ પછી દેખ, પણ તારે દેખવું તો આજ પડશે. એનું ચિત્રણ 5મી ગાથા. આવું આ કનેક્શન છે. જો ચોથી ગાથામાં અનાદિના સંસ્કારોને છોડ, 5મી ગાથામાં છોડાવનારા ગુરુ પાસે શું છે એની વાત, જે વૈભવ છે. અને વૈભવની ઊંડી ગુફામાં ભગવાન આત્મા ઈ કોણ છે એની વાત 6ઠી ગાથા. સમજ્યા? 4, 5 અને 6 આવી આ ગાથાઓ છે. હું ધારું ને, ખરેખર બહુ ભાવથી કહું છું, અહીંયા 1 કલાકના સ્વાધ્યાયમાં પહેલી ગાથાથી 415 નંબરની ગાથા સુધી બધી જ વિષય વસ્તુ અહીંયા આપણે કહીશું. જે વર્ષ, 2 વર્ષ, 3 વર્ષનો વિષય છે. પણ ગઈકાલે ગુરુદેવશ્રી એક વાત કરી હતી, જો ધ્યાન બહાર હતું મારું, અત્યારે યાદ આવ્યું. કોને કહેવું, શા માટે કહેવું, કોણ સમજનારો છે? હા, તમને ખરેખર વાત કરું, જોઈન થનારા જોઈન થાય, હા, લેફ્ટ થનારા લેફ્ટ થાય. હું ખરેખર હાથ જોડીને આપ સૌને કહું છું, અડધી કલાક, પાઉણ કલાક સ્વાધ્યાય કર્યા બાદ છેલ્લી 1 મિનિટ માટે જીનવાણી સ્તુતિ સુધી આપણામાં ધીરજ નથી. ને સાહેબ, એ અહીંનું જ આપણું જ પ્રદૂષણ નથી, સમગ્ર ભારતભરમાં છે. હમણાં જયપુરમાં આપ જોવો છો 2-3 દિવસ, શુક્રવાર, આજે છે ને, બાર કયો છે? આજે શુક્રવાર છે ને? શનિવાર છે આજે. હા હા, આજે શનિવાર છે. હા, આજે આવશે ને, આજે અને કાલે. શાસ્ત્ર સ્વાધ્યાય પૂરું થવા આવે એટલે ધબાધબ પુસ્તકો બધા બંધ કરી, અરે જીનવાણી સ્તુતિ તો પેલા કરો 2 મિનિટ. તો જે માએ, જે જીનવાણી માએ તને ભવના અભાવનો મહામંત્ર સંભળાવે છે, એની વિનય વિવેક માટે પણ આપણી પાસે સમય નથી. કઈ ચક્રવર્તી સંપદા આપણી લૂંટાઈ છે, ધિક્કાર છે આપણા પ્રમાદનો. હા, એટલે યાદ રાખજો ભાઈ, જીવનમાં બહુ સાવધાની હોવી જોઈએ આપણે. હા, માં જીનવાણી પ્રત્યે પૂરેપૂરો વિનય વિવેક કર્યા વિના આપણે સભામાંથી ઊભું ન થવાય. મને ખબર પડી છે, અહીંયા ઝૂમ વાળા આપણને બતાવી દે છે કોણ ઉડી ગયા. અમારે હાજરી લેવાની જરૂર નથી. ઝૂમ વાળા એટલા પાકા હોય છે, કેટલા આવ્યા એ 1 સેકન્ડમાં આપણને બતાવી. આમ આંગળી આમ કરું ને એટલે ખબર પડી જાય કે કેટલા બેઠા છે. હમણાં મારી સાહેબે આ વાત કરી હતી. હા, અને કેટલા જોડાના અને કેટલા છોડાના, સમજ્યા? કેટલા જોડાના, ક્યારે જોડાના, હા, અરે ક્યારે છૂટી ગયા, એ બધું ખ્યાલમાં આવે. ખરેખર હું આપ સૌને કહું, સ્વાધ્યાયની વચ્ચે કોઈ મૂકીને વેલા જાય છે, ખરેખર મને તે જ ક્ષણે સ્વાધ્યાય બંધ કરવાનું મન થાય છે. આપણામાં આટલી હજી ધીરજ નથી. હા, કેવી રીતે ચોથી ગાથા સાર્થક થશે બોલો? કામ ભોગ બંધનની કથા શ્રુત અને પરિચિત, એના સાક્ષાત દર્શન થાય આપણને. હમણાં જો 2 દિવસના પહેલાના પ્રવચનમાં, કાં તમે મોડા આવ્યા? ગુરુદેવ કરોડપતિ શેઠને કીધું, શેઠીને કીધું કે નહીં? હા, દીપચંદ શેઠીને કીધું. જો કાં મોડા આવ્યા આજે? ઘણી વખત એમ કે જો ઓલો નાનો ભાઈ પેલો આવી જાય, આ મોટાની થોડી ઉપાધિ હોય ને એટલે મોડા આવે, રોજ મોડા આવે. હમણાં રોજ મોડા આવે, એમ એવી રીતે ગુરુદેવશ્રી નોંધ લે. જો ભાઈ, અનુશાસન શાસ્ત્રો વાંચીને આવતું નથી. અનુશાસન તો આત્માને વાંચીને આવે છે. ચોથી ગાથા સમજીએ, ચોથી ગાથા સમજાણી ત્યારે જ કહેવાય
જ્યારે જીવનમાંનો પ્રમાદ, જીવનમાંનો આળસ, હા, કિંમત થવી જોઈએ. એક બહુ અઘરામાં અઘરી વાત કરું છું. આ પ્રવચન રેકોર્ડ પણ થાય છે, મંદિરના ચેનલ ઉપર પણ હોય છે, અને મેં પર્સનલ પણ આપણા ચેનલ ઉપર આપણે મૂકીએ છીએ વ્યવસ્થિત જીનવાણી સ્તુતિ વગેરે કરીને. સાહેબ, બેન શ્રીનો એક સંસ્મરણ હું આપને કહું છું, 1 મિનિટમાં ધ્યાનથી સમજો. એક વખત એવું થયું, ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનમાં બેન શ્રી સળંગ 2-3 દિવસ 2 મિનિટ 3 મિનિટ મોડા આવે. પૂજા કરીને પછી ઘરે ગયા હોય, આશ્રમમાં ગોગાદેવી આશ્રમ, ગોગીદેવી આશ્રમમાં, જ્યાં અહીં એમનો નિવાસ હતો. 2-1 મિનિટ મોડા થાય, મોડા પડે. ગુરુદેવ શ્રી તો મસ્તી ચાલતી જ હોય, અને મસ્તી ને મસ્તીમાં કેટલી બધી વાતો નીકળી ગઈ હોય ને 2-5 મિનિટમાં, તમે માનશો નહીં. જે હું કહું છું સાંભળજો ધ્યાન. ભરી સભામાં ગુરુદેવશ્રીએ બેન શ્રીને ઠપકો આપ્યો, સમયસર આવવો જોઈએ, આવું થોડું ઓછું કરતા હોય તો. સમજાઈ ગયું હોય તો સમજો આપ. હા, નથી, હું પ્રક્ષાલમાં નથી જતો. હા, અરે પ્રક્ષાલ પૂજા બધું હોય, પણ આપણું સ્વાધ્યાય ના છૂટવું જોઈએ. એના માટે 7મો અધ્યાય વાંચો મોક્ષ પ્રકાશકનો, હોશ ઉડી જાય આપણી. હા, એમ કહેવા માંગે છે ગુરુદેવશ્રી, આમ થોડું ઓછું કરતા હોત તો. એટલે એમ કહે છે કે પૂજા, દર્શન, આ તે, આ બધી બાબતોનું બધું મેનેજમેન્ટ કરીને સમયસર સ્વાધ્યાયમાં આવવા અંગે બધું પ્લાનિંગ કરો તો વ્યવસ્થિત, તો મોડા નહીં પડો. મને આ બિલકુલ ટંકોત્કીર્ણ થયેલી વાત છે હૃદયમાં. આળસ નહીં ભાઈ, પ્રમાદ નહીં. હા, કેટલું જીવનમાં શીખવા જેવું. એ ચોથી ગાથા આપણને એ જ શીખવાડે છે. કામ, ભોગ, બંધન, કથા, 5 ઇન્દ્રિયોનો ફેલાવો અને વિસ્તાર, એ બધું મૂકતું. તો ગઈકાલે કીધું હતું ને, ઘરે શાક છે કે નહીં? હા, શાક આવી ગઈ, બધું કામ પતી ગયું, હું સ્વાધ્યાયમાં જાઉં. હા, મરણ એવું પૂછીને આવે છે, તારા ઘરના કામ પતી ગયા, હું આવું? જઈએ આપણે હારે. મોત પૂછીને નહીં આવે, મોત દોડીને આવે. યાદ રાખજો ભાઈ, ગુરુદેવશ્રીનો એક વાક્ય છે, જે સમય જાય છે એ મોતના નજીકમાં જાય છે. હા, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો ચળના તરંગ પુરંદરી ચાપનંદ રંગ શોરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ શોરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. હા, ન કરે નારાયણ દુનિયાની ભાષામાં રસોઈ અને કપડા ધોવાના અને શોપિંગ કરવાના આ બધા પરિગ્રહના પોટલાની વચ્ચે આપણે પડ્યા હોઈએ અને ત્યારે પ્રાણ છૂટે, કઈ ગતિમાં જીવશે? સાહેબ બોલો. નિયમથી નરકમાં જશે. બેન મૃદુલાબેન સુરત, તમે તો ગુરુદેવશ્રીના ઘર પરિવારના છો. હા, તીવ્ર આરંભી હિંસાના પરિણામોમાં, હા, મારે કહેવાનો ભાવ સમજો. અને ગઈકાલ રાત્રિનો વિષય મગજમાં ફરે છે, નિર્ગ્રંથતાની ભાવના. હા, કપડા અને દાગીના અને ફલાનો અને ઢીકણું, આ ગ્રંથિઓમાં જ આપણે ગૂંથાયેલા હોઈએ અને આયુ જો બંધાય અને પ્રાણ જો છૂટી જાય, ભાવ પૂરું થઈ જાય તો જીવ ક્યાં છે? તો તારી નિર્ગ્રંથતાની ભાવના તો રહી ગઈ ને, એમ મારે કહેવાનો અર્થ છે.
એટલે સ્વાધ્યાયનો સમય ક્યારે ચૂકવો ન જોઈએ. જરાય વહેલું મોડું નહીં, બિલકુલ 5, 10, 15 મિનિટ વહેલા આવો. માનસિક સૌખ્યને સાધો, અત્યંત સ્થિર થાવ. નિસ્સહી નિસ્સહી નિસ્સહીના ભાવો અંદરમાં સંગરો અને મંગલાચરણથી લઈને પહેલા જ શબ્દથી સ્વાધ્યાયની ઊંડી ગુફામાં લીન. કાલ સાંભળજો, આવતીકાલે તમને ખબર પડશે સોમવાર અને નિર્જરાને કેવી રીતે માણવાનું હોય છે. અને એક વાત બતાવો, બધાને પૂછું છું, આ ભવનો અભાવ કરવા માટે મળેલ છે ને? હા, ભવને વધારવા માટે તો ભવ નથી ને? કષાયોના પોષણ માટે તો ભવ નથી ને? કામ ભોગ બંધનની કથાના પોષણ માટે તો ભવ નથી ને? હા, આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દેવ એમ કહેશે કે મને જે નિજ વૈભવ મળ્યો છે તે હું સંપૂર્ણ વૈભવથી કહીશ. તાએ હમ સવિ હવેણ, આચાર્ય કુંદ દેવ કહેશે. અને વૈભવનું આખું ચિત્ર અમૃતચંદ્રાચાર્ય દોરશે. આગમનું અવલોકન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ, સ્વાનુભવ પ્રત્યક્ષ. અને બતાવો, એવો નિજ વૈભવ પ્રગટ કરવા માટેનો ભવ છે ને, કે ભવને હારી જવા માટે ભવ છે. કરો વિચાર થોડો. હા સાહેબ, નોકરી કરીને, હા, બાલ બચ્ચાઓ પેદા કરીને, ખાઈ પીને, દર વર્ષે કેસર ખાઈને, શું કહેવાય, કેસર કેરી ખાઈને, ભવ પૂરું કરીને, દેહ ધર્મનું પાલન કરીને સંસારમાં રખડવા માટેનો ભવ છે. અલગારી જીવન જીવવું. એવું જીવન જીવો, અલગારી જીવન જીવો, અલખ નિરંજન જીવન જીવો. કાલે મેં કીધું ઈગલ ને શું કે ગીધ કહેવાય? ઈગલ ને ગુજરાતીમાં શું? ગીધ પક્ષી છે, ગૃદ્ધ પક્ષી. સંભળી કે સંભળી તો નહીં. ગીધ પક્ષી છે, બહુ ઊંચામાં ઊંચે ઉડે. હા, એ કેવું બોલો, એ વરસતા વરસાદને નહીં ગણે અને વાદળોને નહીં ગણે. અમારામાં એટલી હુનર છે, અમે વરસાદમાં પલળશું નહીં અને વાદળોને વરસતા નડશું નહીં. અમે તો વાદળોના ઉપર જઈને અમે તેમ પારસનાથ ભગવાને કીધું કે હે કમચ, તમારો ઉપસર્ગ અમને નહીં નડે અને તમારા ઉપસર્ગને અમે નહીં નડીએ. શું કીધું? મને ગઈકાલે આ વિચાર આવ્યો. તારે નરકે જવું છે ને, સાંભળો, તારે નરકે જવું છે ને તો ભાવ તો પૂરેપૂરા થવા જ જોઈએ ને. એટલે તું કરતો રહે સાહેબ, એવો એનો અર્થ છે. તું કરતો રહે, તું તારું ધર્મ છોડીશ નહીં. છોડશે નહીં. હા, છોડશે, 10મા ભવે છોડશે. જો આપ સૌ ભણેલા ગણેલા છો, મને 4થા ધોરણની એક વાત યાદ આવે છે. 4થા ધોરણમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલક સ્વરાજ નામનો પાઠ હતો. સ્વરાજ, પાઠનું નામ સ્વરાજ, 4થા ધોરણમાં સાહેબ, મરાઠીમાં. તો એમાં પહેલું જ વાક્ય આવે, સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર છે અને અમે તે પ્રાપ્ત કરીને જ જંપીશું. ગુજરાતીમાં એનો અનુવાદ, સ્વરાજ્ય હા माझा જન્મસિદ્ધ અધિકાર आहे आणि तो मी मिळविणारच. મરાઠીમાં, કન્નડમાં નહીં કહું. ખ્યાલમાં આવ્યો? તો એમાં એક પ્રસંગ છે બહુ સરસ એ પાઠમાં. તો કેટલા વર્ષો થયા. હા, એમાં એક પ્રસંગ હતો બહુ સરસ. લોકમાન્ય તિલક પાકા બ્રાહ્મણ હતા. પાકા બ્રાહ્મણ. રોજ નદી કિનારે નાહવા જાય અને નાહી ધોઈ બીજા પ્રાસુક વસ્ત્રો પહેરી પછી શિવજીની, ગણેશજીની પૂજા કરવા જાય. તો એમાં એક યુવાને એવું પૂછ્યું કે હાલો ને આપણે તિલકની પરીક્ષા કરી. અમે ઘણી વખત કીધું છે અહીંયા સાથે દાખલો, પણ હમણાં વર્ષ 1.5 વર્ષથી નથી આપ્યો દાખલો. તો તિલક જેમ આવે ને નદીમાંથી આવીને
તો ઓલો યુવા એના ઉપર થૂકે, થૂકે એટલે વળી પાછા એ નાહવા જાય, થૂકે એટલે વળી પાછા નાહવા જાય. એમ 99 વખત એને થૂકવાનું બંધ ન કર્યું. અને 100મી વખત જયારે થૂકવા માટે ગયો તો એને મગજમાં એમ આવ્યું, અરે આપણે તો બહુ ખોટું કામ કરીએ છીએ. તો એને પૂછ્યું કે મેં તમારા ઉપર 99 વખત તો થૂક્યો છું, તો તમે નાહવાનું કામ છોડતા નથી, મને કાંઈ ઠપકો આપતા નથી. તો તિલકે કીધું, સંત ભગવંતોની જેમ તમે તમારા ધર્મનું પાલન કરો છો, હું મારા ધર્મનું પાલન કરું છું. કયો સમયસાર વાંચ્યો હશે એને? કયું રત્નવર્ણ શ્રાવકાચાર વાંચ્યું હશે? સાહેબ, મારે કહેવાનો અર્થ છે કે જેના જીવનમાં ધર્મના કોઈ સંસ્કાર નહીં, કોઈ દી સમયસાર વાંચ્યું ન હોય, કોઈ દિવસ સર્ગ જઈ મુનિરાજોની કથા ન વાંચી હોય, તો એના જીવનમાં એટલી ક્ષમતા છે. અને અહીંયા આપણે સમયસાર વાંચીને બેઠા અને પ્રવચન સાર વાંચીને બેઠા, તોય દૂધમાં થોડું ખાંડ વધુ નખાઈ જાય, હા, દાળ અને શાકમાં થોડું મીઠું ઓછું હોય તો કેવી જ્વાલામુખી ફાટે આપણી. ક્યાં ક્યાં જાય છે સંસ્કારો? આ ચોથી ગાથા આપણને કહે છે, કામભોગ બંધનની ગાથા મુક્તું, સમતા ભાવને ધારણ. એટલો પ્રેક્ટિકલ વિષય છે, ખૂબ સમજવા જેવું. હા, ચોથી ગાથા પરતિખસ, પાંચમી ગાથા સ્વમાવસ, છઠ્ઠી ગાથા કહે છે સ્વ કોણ છે એની વાત, એ કેવો છે એની વાત છઠ્ઠી ગાથામાં, અને કેવો નથી એની વાત સાતમી ગાથા. પછી સમજાવનારા એમ કે છે કે સ્વસ્તિ, કાંઈ સમજાણું નહીં, તો આઠમી ગાથામાં સમજાશે. એટલે મેં તમને કીધું ને, પહેલી ગાથાથી લઈને 415 નંબરની ગાથામાં આવો વિષય છે. અમે આખો ડાયાગ્રામ દોરી બતાવું, પણ મેં હજી સુધી રાજકોટમાં સમયસાર ઉપર સ્વાધ્યાય નથી લીધું. 23 વર્ષ થયા, હજી સુધી નથી લીધું, અને હજી વર્ષ 2 વર્ષ લેવું નથી. એક જ વખત સમયસારનો સ્વાધ્યાય એવું લેવાનું છે કે આખો સમયસાર ગોખાઈ જાય. બિલકુલ ગોખાઈ જાય એટલે અહીંયા નહીં, અહીંયા. ગઈકાલે એક ગોમટેશ નામનો છોકરો જયપુરમાં ભણેલો, એનો કંઈક જન્મ દિવસ હતો. તો એને મને મારા વોટ્સએપ પેજ ઉપર લખ્યું, ભાઈ સાहब मुझे जन्म दिवस के आशीर्वचन दीजिए. સામેથી હે. પછી મેં કીધું, પછી લખ્યું એમાં કે कोई विशिष्ट ग्रंथ पढ़ना प्रारंभ करके समयसार की गाथाएं अथवा कलशों को याद करते हुए जन्म रहित होने के लिए अजन्मा भगवान आत्मा का अजपा जाप प्रारंभ करो तथास्तु. यो मैं लख्યું એને. तो પછી એને કીધું, नहीं यशपाल जी, अन्ना जी जब हमें लेते थे तो हमने गाथाएं बहुत कंठस्थ की है. वही पाछू में एनो जवाब लग, केवल कंठस्थ नहीं, कंठस्थ प्लस हृदयस्थ प्लस आत्मस्थ. आत्मसिद्धि मोड़े थवाती काई नहीं था, अपूर्व अवसर मोड़े थवाती काई नहीं थाय. हाँ, रोम रोम से निकले प्रभुवर नाम तुम्हारा, हाँ नाम तुम्हारा. अब हृदय वगे हૈયા वगे થવું જોઈએ. હા, નાની નાની બાબતોમાં આપણે કહીએ હાથ વગે જો હમણાં ક્યાંક હોય છે, છરી મળતી જ નથી, ચપ્પુ મળતી જ નથી, આમ હાથ વગે. હાથ વગે નહીં રાખવાનું, હૈયા વગે રાખ. ચપ્પુની વાત નથી કરતો, સમયસારની વાત. સમયસારને હૈયા વગે રાખવાનું, હાથ વગે નહીં રાખવાનું. ખ્યાલમાં આવ્યો? ચલો 2-5 મિનિટ આનંદ લેશું આપણે. ચોથી અને પાંચમી ગાથા ખૂબ મલાવવા જેવી ગાથાઓ છે. સોમવારે આપણે વિશેષ પછી લેશું.
કાલે તો વિશેષ સંવર અને નિર્જરા અધિકાર ઉપર સ્વાધ્યાય લેવાનું છે, બરોબર? બધા હાથ જોડો. સ્વાધ્યાય પૂરું નથી થતું હો હજી. હા, નહીં તો જાવાની કે જ્ઞાન તે કરીને ઉભા નહીં થતા. હા, હજી બાકી છે. હા, ચલો આપ જુઓ, અપૂર્વ અવસર જેની વાત આપણે બહુ વિસ્તારથી અહીંયા સ્વાધ્યાયમાં આપણે કરીએ છીએ. તો અત્યારે આપ સૌ જોજો, અપૂર્વ અવસર બધા પાઠ જે ક્રમમાં આપણે લઈએ છીએ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું પાયાંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધનો બંધન તીક્ષણ છેદીને વિચરશું કબ મહત પુરુષને પંથ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આગળ વધીએ આપણે. 9-10 ગાથાઓ સુધી તો આપણે પહોંચ્યા છીએ, બરાબર? તો આમાં નિર્ગ્રંથતાની ભાવના, જો આ 8 નંબરનો છંદ, નગ્ન ભાવ મુંડ ભાવ સહ સ્નાનતા, અદંત દોવન આદિ પરમ પ્રસિદ્ધ જો, કેશ રોમ નખ કે અંગે શ્રૃંગાર નહીં, દ્રવ્ય ભાવ સંયમમય નિર્ગ્રંથ સિદ્ધ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. હંમેશા એવી ભાવના ભાવ, નગ્ન ભાવ, યથા જાત નિદશા. હે આચાર્ય કુંદ કુંદેવ, હે અમૃતચંદ્રાચાર્ય દેવ, યમ નિયમ સંયમનું નિવાસ સ્થાન, સમતાનું મંદિર, શાંતિનું નિકેતન. સાહેબ ક્યાં લખેલું છે ખબર? સ્વાધ્યાય પછી તમને કહું. સંયમનું નિકેતન. હા, અહો તે મુનિ દશાને અર્થે અમે ઝંકીએ છીએ, અમે તો તે દશાના તેઓના દાસાનુદાસ છીએ. જો શિલા દેખાય છે પાછળ? હા. નિયમ સારમાં કળશ છે, કળશ. કળશનો ભાવાનુવાદ અને ગુરુદેવ શ્રીના વરદ હસ્તે લખેલું છે. જો અક્ષરો પણ કહેવાય છે, અહો તે મુનિ દશા. એટલે ગુરુદેવ શ્રી કેસરથી લખ્યું હોય, પછી એના ઉપર ટાંકી દેવામાં આવ્યું છે. ગુરુદેવ શ્રીના હસ્તાક્ષરો છે. અમે તો તે દશાના, દિનેશભાઈ મચાય છે ત્યાંથી? હા, અમો તે દશાના અર્થે ઝંકીએ છીએ. તો તારીખ બારીખ બધી નોંધ આમાં કરેલી છે. તો નિરંતર નિર્ગ્રંથ અવસ્થા. ગુરુદેવશ્રીને પાલિતાના ક્યાં દૂર હતી? નીકળી ગયા હોત ખરેખર દ્રવ્ય ભાવ સંયમમય નિર્ગ્રંથ સિદ્ધ જો કરીને. પણ આપણો અહોભાગ્ય, આપણા સૌનો અહોભાગ્ય એટલે એ સોનગઢમાં રહ્યા, જંગલમાં ન ગયા. જંગલમાં ન ગયા હોય તો 19 વાર સમયસાર ન મળ્યો હોત આપણને. હા, તો એને પહેલી બીજી વખતના સ્વાધ્યાયમાં જ ચેતવી દીધું હતું રામજીભાઈ બાપુજીને. આ પ્રમુખને કીધું છે, સંકુલન તમે વધારો છો, પણ અમને કોઈનો પ્રતિબંધ નથી. જ્યારે અમને વૈરાગ્ય અંતરમાંથી વધશે, અમે બધું છોડી મૂકીને જંગલમાં જવાનું. આ પહેલી વખતના સ્વાધ્યાય વખતે, પહેલી વખતના 1938-39 માં આ વાત કરેલી ગુરુદેવશ્રી. કેમ કે સ્વાધ્યાય ભવન ત્યારે પૂરું થઈ ગયું હતું. 38 માં તો ગુરુદેવશ્રી ત્યાં આવી ગયા હતા સ્વાધ્યાય ભવનમાં. હા, અહીંયા પોપટ નથી અમે, તમે બાંધી રાખો. શું કીધું? અમે તો એવા વાઘ અને સિંહ છીએ જે વન જંગલમાં વિચરણ કરનારા. ખરેખર આપ સૌને એક વાત કરું, પરિગ્રહનો તો બંધન નહીં સાહેબ.
પણ ક્યારે કોઈ સત્તાને સલામી પણ નહીં. હા, કોને સલામી ભરવાની? અરે હુંય ભગવાન આત્મા ને તુંય ભગવાન આત્મા, કોને સલામી ભરવાની વાત? હા, સમજાય છે. અને એક વાત કરું, આધિકારિક તौर પર સાંસારિક પ્રયોજન માટે સામેવાળાને માખણ ચોપડવા, થાબડવાના કરવા, એ પોતાના સ્વયં સિદ્ધત્વનો અપમાન છે. એ પામરતાનો સત્કાર છે અને પ્રભુતાનો અપમાન છે. ક્યાંય કોઈને થાબડવાના કરવાની સાહેબ જરૂર નથી. દીકરાને જરાય થાબડવાના કરતા નહીં, જરાય નહીં કરવાનું. પોતાનો પુણ્ય ને પાપનો યોગ હશે તે બધું મળી રહેશે. અરે મારે ક્યાં મેળવવાનો છે? હમણાં આપણે ભક્તિમાં ગાયું ને બહુ સરસ, નહીં અબ લોક કી ચિંતા, નહીં કર્મો કા ભય કિંચિત, ધ્યેય નિષ્કામ ધ્રુવ જ્ઞાયક, અહો દ્રષ્ટિ में आया है. કોઈની અપેક્ષા જ નહીં રાખવાની. કાલ રાત્રે મેં આ વાત કરી હતી. હા, અપેક્ષા રાખે સો દુખી અને નિરપેક્ષ રહે તો સુખી. તારે સુખી થવું હોય, તમને કહું છો, હા, નૈનાબેનના મમ્મીજી તમને કહું છું, દીકરાની વહુની પાઈ જેવડી ચાકરીની ક્યારે અપેક્ષા નહીં કરવાની. સાહેબ, પુણ્યનો ઉદય હશે તો પાડોશીનો છોકરો લઈ આવીને બામ ઘસી આપશે માથે, અને પાપનો ઉદય હશે તો બાજુની ઓરડીમાં સૂતો દીકરો પણ એમ કહેશે પોતાના વહુને, હાલ જા તું કહી આવ મમ્મીને, સવારે આપણે ડોક્ટરને ફોન કરશું, અત્યારે હોઈ જાય. આ બધી પુણ્ય ને પાપની વિચિત્રતા છે. અને ડગલે ને પગલે આ બધા શું કહું તમને ખરેખર. હા સાહેબ, દુઃખો કેટલાકના કહેવાતાય નથી અને સહેવાતાય નથી. સાહેબ, કાંઈ બોલવા જેવું નથી. સાચી વાત છે ને? કાંઈ બોલવા જેવું નથી. આવો આ સંસાર છે. એટલે હંમેશા નગ્ન ભાવ, નગ્ન ભાવ, નગ્ન ભાવ. સાહેબ, મુંડ ભાવ એટલે શું? મુંડ ભાવ એટલે માથું મુંડન કરવાનું નહીં, સંસારથી મુંડાઈ જવાનું, જગતથી મુંડાઈ જવાનું. દીકરો નથી, દીકરી, અચ્છા અમદાવાદ વાળી દીકરી, સાહેબ તમે દીકરીને યાદ નહીં કરો. 1 સેકન્ડમાં તમને કહું એક વાર્તા, 15 સેકન્ડમાં. મહાવીરજીમાં હું લેક્ચરર તરીકે જોબમાં હતો, ત્યાં એક માજી હતા, એની 3 દીકરીઓ, 2 દીકરીઓ ને 1 ડોક્ટર, દીકરો ડોક્ટર અમેરિકામાં, બંને દીકરીઓ IAS ઓફિસર. પણ એની ખબર અંતર લેનારા કોઈ નહીં. એ ભટકતી 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 માં અનાથની જેમ ત્યાં મહાવીરજીમાં ત્યાં આશ્રમમાં આવીને રહેતા. મારા ઉપર બહુ પ્રેમ હતો, બહુ પ્રેમ, એટલો બધો પ્રેમ કે કઈ નથી. કેમ કે સાંજે મંદિરમાં હોય, એકલો જઈને ત્યાં બેસું, ત્યાં એક શાસ્ત્રીજી શાસ્ત્ર વાંચતા, ઉંમરવાળા હતા બહુ. આપણે આ ધનજીભાઈ દેખાવામાં આમ ધનજીભાઈ જેવા જ હતા, બિલકુલ આમ જ, ચશ્મા હતા. એકલા શાસ્ત્ર વાંચે બિચારા, એક ડોસીમાં બેઠા હોય અને હું જઈને પછી ત્યાં અંદરમાં બેસું. ઈ ડોસી એટલા રુચિવાળા, સુનિલ 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 કહીને એટલું બધું મને પ્રેમ. ઘરે જાય, કોક વાર મને પેંડા આપે, કોક વાર મને લાડુ આપે. 6 મહિના હું ત્યાં રહ્યો, એટલો બધો પ્રેમ. મને કહે કે સંસારનું આ સ્વરૂપ છે. મારી બંને દીકરીઓ IAS ઓફિસર છે, જેને સરકાર બંગલો રહેવા માટે આપે, ફરવા માટે ગાડી આપે. વિચાર તો કરો આપ સૌ, મુંડાઈ જાઓ. કોઈ દીકરીનો વિશ્વાસ નહીં કરવાનો. હા, આપણા સૌને માટે છે. સમાજનો વિશ્વાસ નહીં કરવાનો સાહેબ. સમાજ એટલે માણસોનું ટોળું. શું કીધું? સાંભળો છો બધાએ? હા, ખ્યાલમાં આવ્યું બધાને? સમાજ એટલે માણસોનું ટોળું. ટોળાનો કોઈ દિવસ ઓલો કોણ, ગુજરાતનો તો મહેસાણાના બાજુનો ઓલો કોણ, હાર્દિક પટેલ, હાર્દિક પટેલ જ ને? હા, અહીંયા હાર્દિક ઓલો છોકરા જો, હા, વિરમગામ બાજુ હાર્દિક પટેલ. ખ્યાલ છે ને એનો ઇતિહાસ? હા, ટોળું કેટલું ભેગું આવ્યું, જેલ હવાલે થયો ત્યારે
હા, આપ અકેલે અવતરે મરે અકેલો હોય, કોઈનો વિશ્વાસ નહીં કરવાનો. એક વાક્ય લખી રાખજો પ્રકાશભાઈ, ઘણા દિવસો પછી દેખાણા. ક્યાં વિદેશ ક્ષેત્ર ગયા હતા? હા, એક વાક્ય લખી રાખજો, સમજ ધરાવે તે સમાજ, બાકી બધું ટોળું. રાઈટ, મારી ડાયરીમાં વાક્ય લખેલું છે, સમજ ધરાવે તે સમાજ, બાકી બધું ટોળું. એ બધું કામ બહુ બંધનની કથામાં આવે, કોઈ દિવસ વિશ્વાસ નહીં કરવાનો. ઈ આ પરમ ઉપકારી જીનવાણી सहज ज्ञायक बताया है, हुआ निर्भार अंतर में परम आनंद छाया है. ખ્યાલમાં આવ્યું? આત્મ સ્વભાવ સિવાય આનંદ ક્યાંય નથી. એટલે બહુ અંદરમાંથી આમ હૃદય છે ને આ મય થવો જોઈએ. અને દુનિયામાં તમને આવા ઘણા મળશે. સ્ક્રીન ઉપર જોજો સાહેબ, વાંચો શું લખ્યું છે. આ સવારની મિલકત છે. આ સવારની મિલકત. વખાણના પુલ ઉપરથી સાવચેતીથી પસાર થવું. ભાઈ સંજયભાઈ, સ્ક્રીન ઉપર જોવો શું લખ્યું છે. વખાણના પુલ ઉપરથી સાવચેતીથી પસાર થવું. કેમ? ઝરમરીયો વરસાદ છે. ઝરમરીયો વરસાદ છે. કેમ કે કારણ કે મતલબી નદીઓ વહેતી જાય છે. નદીઓ જો મતલબી ને મેં ઇન્વર્ટ કામમાં કર્યું છે. સ્વાર્થ સિદ્ધ કરનારી જો નદીઓ વહેતી હોય, હા, તો સાંભળો, અહીંયા આપણે સમજો મંદિરમાં પ્રાંગણમાં આવ્યા, કોઈ દી આપણને કેમ છો કેમ નથી કહેનાર કોઈ ન હોય, પણ સામેથી જયારે કેમ છો તમે એવું સામેથી પૂછે, સમજી લેવાનું કાંઈક ને કાંઈક રંધાય છે. આ પૂરી દાળ કાળી છે, દાળમાં કાંઈક કાળું છે એમ નહીં. આખી દાળ કે ભાઈ વરસદીમાં કોઈ જી જય જિનેન્દ્ર નહીં કરે, વરસદીમાં કોઈ જી ખબર અંતર નહીં પૂછે. હવે હેતની હેલી ક્યાંથી ઉપડે ઓચિંતાની? હા, વાછટ અમને તો નહીં ગમે, અમે તો હેતની હેલીના માણસો છીએ. ઝરમરીઓ અમને તો નહીં ગમે, અમે તો ધોધ મારના માણસો છીએ. ગુજરાતી સમજાય છે? આ બધા ઇંગ્લિશ ભણેલા ને એટલે. હા, આ બધું જીવનમાં સમજવા જેવું છે. સ્વાર્થના સગા છે. દુતારાઓની સમજાણું નહીં. બોલો, મોટેથી બોલો. હા, જો ઓલો પાછળ ઉભો છે, શું નામ? તેજસભાઈ. દુતારાઓની ટોળી છે. બધા દુતારાઓની ટોળી છે. હા, વિચારજો, વિચારજો. ખૂબ જીવનમાં વૈરાગ્ય, ડગલે ને પગલે વૈરાગ્ય છો. હા, ગુલાબ જેવું રહેવું. શું કીધું? કોના જેવું રહેવું? ગુલાબ જેવું. ગુલાબ જેવું એટલે ગુલાબ કોની વચ્ચે રહે છે? તોય મગમગે છે કે નહીં? કાંટાઓની વચ્ચે. તો આ સંસાર, શરીર અને ભોગ, આ બધા કાંટાઓ છે. કામ, ભોગ, બંધનની કથાઓ બધા કાંટાઓ છે. એકત્વ વિભાગ ભગવાન પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી. એક નાયક ભાવ ઈ ગુલાબ છે. એ ગુલાબ હંમેશા મગમગતું રહેવું છે. ચોથી, પાંચમી અને છઠ્ઠી ગાથા. હા, યા અપૂર્વ અવસરમાં નગ્ન ભાવ, મુંડ ભાવ, આ નિર્ગ્રંથતાની ભાવના આપણે સેવી. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना
शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा